કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે। હાલ રાજકોટમાં તેમની સારવાર ચાલી રહી છે। સીટી સ્કેન બાદ રાઘવજીને કોઈ જોખમ નહીં હોવાનો તબીબોએ દાવો કર્યો છે। રાઘવજીને સારવાર માટે મુંબઈ ખસેડવાની શક્યતા નહીવત છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાઘવજી પટેલની મુલાકાત લે તેવી પણ શક્યતા। સાંસદ પૂનમ માડમે લીધી રાઘવજી પટેલની મુલાકાત અને તેમણે કહ્યું કે રાઘવજીભાઈ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના। રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે તેવું લેટેસ્ટ સીટી સ્કેન રિપોર્ટમાં આવ્યું છે। તબીબોએ કહ્યું છે કે હવે તેઓ જે ગંભીર હાલતમાં હતા તેનાથી હવે રિસ્કથી બહાર છે, જેના કારણે તેમને મુંબઈ ખસેડવાની શક્યતા હવે નહીવત માનવામાં આવી રહી છે। અગાઉ તેમને મુંબઈ ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ જે લેટેસ્ટ સીટી સ્કેન કરવામાં આવ્યું તેમાં તબીબોએ કહ્યું છે કે તેઓ હવે તેમની તબિયત સ્થિર છે। પૂનમ માડમે પણ પ્રાર્થના કરી કે તેઓ જલ્દીથી સાજા થઈ જાય। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મયુર, હાલમાં લેટેસ્ટ જે મેડિકલ બુલેટિન આવ્યું છે, એટલે કે તે તબીબોનું કહેવું છે, તેમાં શું નિવેદન સામે આવ્યું છે? બિલકુલ પ્રીતિ, થોડી ક્ષણ પહેલા જ હમણાં ડોક્ટર ડોબરિયા છે કે જેમની નજર હેઠળ સારવાર અત્યારે ચાલી રહી છે, તેમની સાથે ટેલિફોનિક વાતચીત તે હમણાં કરવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે કાલ કરતાં આ જે સ્થિતિ જે છે તે સુધારા પર દેખાઈ રહી છે અને હાલ સિનર્જી હોસ્પિટલના આઈસીયુના ઓબ્ઝર્વેશનની અંદર 72 કલાક જે છે તે હજુ પણ રાખવામાં રહેશે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, સિનર્જી હોસ્પિટલ છે ત્યાં અત્યારે પરિવારજનો છે, ખેડૂતો છે, તે પણ એકઠા થયા છે। તેમની સાથે પણ વાત કરીશું, એમના ભત્રીજા છે તેમની સાથે વાત કરીશું। હાલની પરિસ્થિતિ કેવી છે, કાલ કરતા શું સુધારા ઉપર તબિયત છે, શું ડોક્ટર શું કહી રહ્યા છે? ડોક્ટર સાથે સતત અમે સંપર્કમાં છીએ, બરાબર, અને કાલ કરતાં એકદમ સારી। સવારે તો બધો આખો રિપોર્ટ મેં જાણ્યો, ડૉક્ટરે બધું કીધું કે કાલ કરતાં સરસ બોલવા માંડ્યા છે અને બધું કમ્પ્લીટ છે અત્યારે, અને જેમ ડૉક્ટરને જોતું હતું એ રીતની અત્યારે એને મળે છે સારવાર। કાલ કરતાં તબિયત જે છે તે પ્રીતિ સુધારા ઉપર દેખાઈ રહી છે અને હાલ અલગ અલગ નેતાઓ જે છે તે પણ અહીંયા આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ મુળુ બેરા તેમજ અલગ અલગ મંત્રીઓ જે છે તેમને પણ રાઘવજીભાઈ છે તેમના ખબર પૂછ્યા હતા। આજે સીએમ પણ આવી શકે તેવી શક્યતાઓ છે, કારણ કે તેઓ પણ આજે ટંકારાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। તે સમય દરમિયાન રાજકોટમાં તેમની ખબર અંતર પૂછવા આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને હાલ રાઘવજી પટેલ જે છે તેમને અત્યારે એમ્સની જે ટીમ છે રાજકોટ તેમજ દિલ્હીની, તેમને પણ માર્ગદર્શન જે છે તે અત્યારે ડોક્ટરોનું લેવામાં આવી રહ્યું છે ને અત્યારે જે સિનર્જી હોસ્પિટલ છે તે સિનર્જી હોસ્પિટલના આઈસીયુ વોર્ડની અંદર અત્યારે તેમની સારવાર ચાલી રહી છે અને ઓબ્ઝર્વેશનની અંદર સતત ડોક્ટરો જે છે ન્યુરોસર્જન તેમનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે રાજકોટ એમ્સના ડોક્ટરોની ટીમ પણ માર્ગદર્શન આપી રહી છે। તો મનસુખ માંડવિયા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે તેમના સૂચનાને અનુસાર સતત તેઓ સંપર્કમાં છે અને દિલ્હીના એમ્સ જે છે તેમના ડોક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી તમામ માર્ગદર્શન જે છે તે અત્યારે પૂરું પાડવામાં આવી રહ્યું છે અને હાલ ગઈકાલ કરતાં તબિયત સુધારા ઉપર હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ જે છે તે કહી રહ્યા છે। અહીંયા આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું। હાલની શું પરિસ્થિતિ છે? હાલની પરિસ્થિતિ બહુ સારી છે। હમણાં જ 15 મિનિટ પહેલાં એમનો સિટી સ્કેન કર્યો, ડૉક્ટર ટીલાળા સાહેબ સાથે મારે વાત થઈ, અમે એને મળ્યા। જે 24 કલાક પહેલાં હતું એમાં લગભગ 50 થી 60% ઇમ્પ્રુવમેન્ટ છે અને બહુ સારી પરિસ્થિતિ છે ને લગભગ વિધિન વીકમાં જે પહેલાં રાઘવજી પટેલ હતા અને દોડતા હતા વિધાનસભામાં ને વિસ્તારમાં, એવી જ દોડપટ્ટી ચાલુ કરી દેશે વિધિન એક વીકમાં। એટલે બહુ સારી પરિસ્થિતિ છે। બીજી કોઈ ખાસ કરીને રાઘવજીભાઈ પટેલના ચાહકો, પાર્ટીના કાર્યકરો, આગેવાનો, મિત્રોને મારી વિનંતી છે કે બીજી કોઈ ખોટી વાતોમાં ન આવતા, બરમાતાની હકીકતે પરિસ્થિતિ બહુ સારી છે અને કોઈ મેજર એવો ઇસ્યુ નથી। આપણી સાથે દિનેશભાઈ ચોટિયા, તેમનું પણ કહેવું છે કે અત્યારે ગઈકાલ કરતાં સુધારા પર તબિયત છે ને હાલ આઈસીયુની અંદર તેમને ઓબ્ઝર્વેશનની અંદર રાખવામાં આવ્યા છે। ન્યુરોસર્જન જે છે તે સતત તેમનું માર્ગદર્શન જે છે તે એમ્સના ડોક્ટરો પાસેથી લઈ રહ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।